હજી એકવાર હું તમને દેખાડી દઉં કે અહીંયા કઈ કઈ વસ્તુ આવેલી છે. આ અર્થિંગ માટેનો વાયર છે, પછી ડીસી માટેનો રેડ અને બ્લેક, પછી આપણે જે યુપીવીસી પાઇપ છે તેના માટેના ક્લેમ્પ આવેલા છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક નવી જગ્યાએ સાઇટ ચાલુ કરવાની છે, એટલે કે નવી 50 કિલોવોટની સાઇટનું વાયરિંગ કરવાનું છે. તેના માટે આજે આપણે વાયરિંગ કરવા આવી ગયા છે અને આ વાયરિંગનો સામાન આપણે ડીસી વાયર, અર્થિંગ અને ડીસી વાયર રેડ, અર્થિંગની લઘુ અને એસી વાયરની લઘુ એ બધું જ અહીંયા આવી ગયું છે. અને આ તમે સામે જોઈ શકો છો કે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને હું તમને આગળ બતાડીશ કે આ બધો જ સામાન આપણે કઈ જગ્યાએ ઉપર લઈ જવાનો છે અને કઈ જગ્યાએ આપણે આ ફિટિંગ કરવાનું છે. તો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 3 જાતના પાઇપ આવેલા છે. એક પાઇપ છે તે 1નો યુપીવીસી પાઇપ, પછી અડધાનો યુપીવીસી પાઇપ અને 1.5નો યુપીવીસી પાઇપ, એટલે 3 પ્રકારના પાઇપ આવેલા છે અને આ 3 પ્રકારમાં બધા જ અલગ અલગ વાયર નાખવાના છે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ વિનિયો અત્યારે બધો જ સામાન ભેગો કરી રહ્યો છે અને આ બધો સામાન ભેગો કરીને અમે 2 વ્હીલમાં તેને લઈ જશું અને લિફ્ટમાં આપણે તેને સૌથી છેલ્લા માળે એટલે કે અગાસી ઉપર ચડાવવાનો છે અને ત્યાં હું તમને દેખાડીશ કે આપણે કઈ જગ્યાએ આ 50 કિલોવોટનું વાયરિંગ કરવાનું છે. હજી એકવાર હું તમને દેખાડી દઉં કે અહીંયા કઈ કઈ વસ્તુ આવેલી છે. આ અર્થિંગ માટેનો વાયર છે, પછી ડીસી માટેનો રેડ અને બ્લેક, પછી આપણે જે યુપીવીસી પાઇપ છે તેના માટેના ક્લેમ્પ આવેલા છે, ટેપના રોલ આવેલા છે, ગ્રીપ આવેલી છે અને સાથે યુપીવીસી પાઇપના બેન્ડ અને ટીપ એ બધું જ પણ આવી ગયું છે. અને સાથે સાથે આ તમે જોઈ શકો છો કે એસીડીબી પણ આવી ગયું છે. 50 કિલોવોટના ઇન્વર્ટર માટે આપણે જે એસીડીબી મારીએ છીએ તે એસીડીબી પણ આવી ગયું છે. અને તેની સાથે આ જે તમને નાનું બોક્સ દેખાય છે તે બોક્સમાં 2 ડીસીડીબી અહીંયા આવેલા છે. હવે તમને એમ થતું હશે કે આ 2 ડીસીડીબી શેના માટે, તો એક પોઝિટિવ માટેનું ડીસીડીબી મારવાનું છે અને તેની સાથે એક નેગેટિવ વાયરનું ડીસીડીબી મારવાનું છે. એટલે આ સાઈડ ઉપર આપણે 2 ડીસીડીબી મારવાના છે. હવે આપણે લિફ્ટમાં ઉપર સામાન ચડાવી દીધો છે અને મેં તમને આગળ વિડીયોમાં કહ્યું હતું કે હું તમને દેખાડીશ કે આપણે કઈ જગ્યાએ 50 કિલોવોટનું વાયરિંગ કરવાનું છે. તો તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને કેવો મસ્તીનો નજારો અહીંથી દેખાય છે. એટલે અત્યારે હમણાં સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ રાજકોટમાં ચાલુ થવાની છે, તો તેના માટે અત્યારે અહીંયા જે આ પીચ છે તે બનાવાઈ રહી છે, એટલે કે ક્રિકેટનું મેદાન સાફ કરી રહ્યા છે.